गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे है आप लोग? तो આજે થઈ ગયો છે રવિવાર અને આજે સવારે એવું હતું કે જાગીને 9 વાગ્યામાં જીમમાં ગયા હતા। પછી જીમમાં જાય કપડાં ને એવું લઈને ગયા હતા। તો ત્યાંથી નાહી ધોઈને એક શૂટ માટે જવાનું હતું। તો ડાયરેક્ટ જીમમાંથી ત્યાં ગયા। પછી હમણાં છૂટા પડ્યા। પછી બધા પોતાની ઘરે જમીને અત્યારે પાછા વનપાની ઘરે ભેગા થાય છે। બીકોઝ કે અત્યારે અમારે જવાનું છે બહારગામ અને શું કરવા માટે જવાનું છે એ તમને થોડીક જ વારમાં હું જણાવું। પહેલાં ત્યાં પહોંચી જાઉં પછી આપણે એ લોકો પાસેથી જાણીએ કે ક્યાં જવાનું છે અને શું કામ જવાનું છે। તો બની રહ્યો લોકમાં। ઓકે ગાઈઝ, તો ક્યાં પહોંચી ગયા? વનભાઈની ઘરે। વીરુભાજીને રસ્તામાંથી પિકઅપ કરવાના હતા, કરી લીધા। હવે હું થોડો એસીમાં જાઉં કારણ કે તડકા બહુ જ પડ રહ્યા હે, બેફામ પડ રહ્યા હે। મારા ફોનમાં છે ને થોડું લાગુ એ જોઈ લ્યો। ઓકે ગાઈસ, તો હવે આ તમારે જણાવવાનું હોય જરા કે આપણે કઈ બાજુ જઈએ અને શું કરવા જઈએ। કોલ્ડ કોફી ગોઈતી આખા ઓનેસ્ટમાં ક્યાંય છે નહીં આયા ભાઈ। તો ઓનેસ્ટ વાળા ભાઈ કોલ્ડ કોફી રાખતા જજો। આ ઓનેસ્ટમાં કોલ્ડ કોફી નથી, આ ટી પોસ્ટમાં કોલ્ડ કોફી નથી, ત્રીજી જગ્યાએ હવે આ 51 રેમ્બો આઈસ્ક્રીમ હે ત્યાં જઈએ પણ અમારે જોઈએ વિધાઉટ સુગર। આ સુગર વાળી નહોતી, કોલ્ડ કોફી જ નથી। હા, કોલ્ડ કોફી જ નથી આનો। હવે આપણે સીધ જઈએ ને શું કરવા જઈએ તમારે જરાક જણાવવાનું છે। રેનબો આસ્ક હું લખ્યું એની આ હું કહું તમે કહો ને ભાઈ। આપણે અત્યારે જઈએ છીએ અંજાર સમાજની ટુર્નામેન્ટ રમવા ક્રિકેટ। તો બનિયારીઓ આમનામાં હાર્દિકભાઈ દેખાડશે જો ગાડી આવે ધ્યાન। અને હું કામ ભેગો જાઉં એ કહી દો જરાક। એ મારો લકી ચામ હે એટલે આ એમ। તો અમે હમણાં કોલ્ડ કોફી પી લઈ। ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છીએ આપણે અંજાર અને અત્યારે વનભાનો અને અરુભાની ટીમનો મેચ ચાલુ છે। વનભા આવી ગયા છે બોલિંગમાં। તો જોઈએ વનભા બોલિંગમાં શું કમાલ બતાવે છે। આજે 1.5 મહિના પછી આજે ક્રિકેટમાં કમબેક કર્યું છે। और यहाँ पे वनराज सिजाला अपनी अगली बॉल डालते हुए और यहाँ पे बहुत ही बेहतरीन गेंद, बैट के ऊपरी हिस्से में लगी हुई गेंद एक ही रन लेकिन बल्ले और गेंद का ठीक से संपर्क नहीं हुआ। 4 ओवर समाप्त, बढ़िया ओवर डाली वनराज सिजाला ने। 42 रन। अब देखते हैं अरुबा क्या करेंगे ओवर में आके। और अच्छी रन रेट से खेलते हुए वनपा फिर से एक बार वनराज सिंह और घुमा दिया है बढ़िया गेंद। सीधे और यहाँ पे वनराज सिजाला ने विकेट ले लिया है। हाथ में लपकते हुए વિકેટ જ હતી। વિકેટ જ છે। હું તું ગોગા વાળો છેલા। शाबाश भाई। સાબા વનભા અરુબા અહીંયા જો થાકીને બે ગયા। થાકે જ ને રાતના 2 વાગ્યા હજી મેચમાં। બેટિંગ તો બાકી છે। મારા ભાઈએ 1 ઓવરમાં 4 વિકેટ લીધી હો ભાઈ। હું બોલતું ને દલે વિકેટ આવે, હું બોલું ને દલે વિકેટ આવે। અને આ જો અરે મેચ ચાલુ હોય હું તો વચ્ચેથી હેલો જાસ। तो उबर ही આપણે વનભાને મળી અને તેમનું इंटरव्यू लेसूं। और यहाँ पे वनराज सिंह बैटिंग में आ चुके हैं, एक छक्का लगा चुके हैं और ये बहुत ही बढ़िया शॉट और बहुत ही समझदारी के साथ लेना पड़ेगा। 6 मारने के बाद 1 रन ले लिया। દર્શક મિત્રો, તમે જે રીતે જોયું એવી રીતે વનભાઈ આજે 1.5 મહિનાના કમબેક પછી 1 ઓવરમાં 4 વિકેટ લીધી છે। તો તમે શું કહેવા માંગશો? આનંદ થયો મને જાણી, ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ થયો। વિડિયો અને અમને એમ થયું કે 200 કિલોમીટર કાપ્યા ને એ અમારા વસૂલ થયા છે। બોલિંગ એ આવી ગઈ, બેટિંગ એ રાપચીક પૂછો અરુબાને કહું ને છક્કો એટલે વનભા છક્કો મારે તો જા। હા તો જા એમને થોડા મને લકી ચામ કીએ યાર। તો હા હાજી રાજકોટ ભોગવો હવાર થવા આવી। હા વાગી ગયા છે રાતના 4। હવે અમે નીકળી છીએ અહીંયાથી। તો તમે કઈ કહેવા માંગશો 2 શબ્દ? કઈ નહીં, હવે જાય છે ઘરે। જઈમાં છી નહીં, આપણે પ્રોટીન પાવડર પીવાનો છે, પાણી પીવું છે મારે। તો ગાઈઝ હવે આમાં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય।